નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પુનાથી સોમનાથ સુધીની સાયકલ યાત્રાએ નીકળેલ યાત્રીઓ ડભોઈ નાંદોદી ભાગોળ આવી પહોંચ્યા, જ્યાં તેઓનું સ્વાગત કરાવને સદીને તેમને પૂછપરછ કરી હતી કે શા માટે સાયકલ યાત્રા કાઢવામાં આવી છે। ત્યારે તુષારભાઈએ કહ્યું હતું કે હેલ્થ અને ફિટનેસ અવેરનેસ માટે પ્રતિ વર્ષ અલગ અલગ ઠેકાણે સાયકલ યાત્રા કરી રહ્યા છે। પુનાથી 22 ડિસેમ્બરના રોજ 4 સાયકલ યાત્રીઓએ યાત્રાનો કર્યો પ્રારંભ। સાયકલ યાત્રીઓએ અંદાજિત 550 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત ફરી વાયા ડભોઈ થઈ સાયકલ સવાર ગિરનાથ સોમનાથના રૂટ ઉપર જવા રવાના થયા હતા। દરરોજના 175 થી 200 કિલોમીટરનું અંતર કાપી યાત્રા દરમિયાન આવતા મહત્વના સ્થળોની લઈ મુલાકાત અને પુનાથી શરૂ થયેલી સાયકલ યાત્રા 1100 કિલોમીટરનું અંતર ખેડી સોમનાથ ખાતે સમાપન થશેનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 तारीख को हम पुणे से निकले हैं। अभी कल हम स्टेच्यू ऑफ यूनिटी पहुँचे। अराउंड 550 किलोमीटर का डिस्टेंस साइकिल से तय किया। अभी यहाँ से हम आगे वर्तमान होते हुए गिरनार और सोमनाथ जाएंगे। हमारे ये साइकिल रैली का प्राइमरी पर्पस है कि हेल्थ और फिटनेस को प्रमोट करना, और उसी के सिलसिले हम जा रहे हैं। हर साल हम लोग कहीं ना कहीं जाते हैं। 2 साल पहले हम लोग कन्याकुमारी गए थे पुणे से, पिछले साल हम लोग पुणे से हम्पी गए थे, और इस साल हम ये पुणे से सोमनाथ तक का सफ़र अराउंड 1100 का किलोमीटर का साइकिल से तय कर रहे हैं। कौन से कब से निकले हो, अभी कहाँ कहाँ जाओगे? हम लोग पुणे से निकले हैं। पुणे से नाकोड़ा गए, नाकोड़ा पालघर में, वहाँ से नवसारी गए। नवसारी से फिर आज कल हम स्टेच्यू ऑफ यूनिटी रुके। आज हम वर्तमान में रुकेंगे। कल कहाँ रुकेंगे? कल हम लोग जसदन में रुकेंगे, और फिर उसके बाद गिरनार और फिर सोमनाथ रुकेंगे। डेली का हम लोग अभी अराउंड 175 से 200 किलोमीटर का साइकिलिंग हो रहा है।